આજે આપણે વિચાર્યું નહોતું કે આજે આપણે સવારના અંદર આપણે જવું પડશે નદી બાજુ ને અત્યારે મિત્રો આપણે નદી બાજુ આવી ગયા છે ને અહીંયા આવીને જોયું તો પાણીનું જે લેવલ છે ને ઘણું બધું ઓછું પણ થઈ ગયું છે. કેમ તો છઠ્ઠા મહિનાની અંદર પાણી અહીંયા ઘણું બધું ઓછું થઈ જાય છે. અને મિત્રો આપણે નદી બાજુ સવારમાં શું કામ આવ્યા છે તમને ખબર તો ના હશે, પણ હું તમને બતાવી દઉં કે અમે સવારના અંદર અત્યારે નદી બાજુ શું કામ આવ્યા છે અને શું કામ હતું કે તેના માટે સવારમાં અત્યારે આપણે આવવું પડ્યું છે. તો સૌથી પહેલા મિત્રો તમે જોઈ શકો છો પાણીનું લેવલ કેટલું બધું ઓછું થઈ ગયું છે. અને ત્યાર પછી તમને બતાવી દઉં કે અત્યારે આ જે નદી છે ને આ નદીની અંદર અત્યારે આપણી મોટર મૂકેલી હતી અને મોટર તો અહીંયા તમે જોઈ શકો છો મોટર ઉપર જે પાણી હતું ને ઘણું બધું ઓછું થઈ ગયું છે ને અહીંયા મોટર આપણે પાણીના કિનારે આવી ગઈ છે. તો મોટરને અહીંયા આપણે સેટ કરવાની છે ઊંડા પાણીના અંદર. તેના માટે આપણે સવારના અંદર કામ કરવા માટે આવ્યું હતું. કેમ તો અહીંયા મોટરને આપણે ઊભી પણ કરી ના શકીએ, કેમ તો અહીંયા પાણીનું લેવલ ઓછું છે તો તેના માટે મોટરને અહીંયા સુવાડેલી જ રાખવાની છે, પણ થોડી આપણે ઊંડે રાખવાની છે ને અહીંયા થોડી માટી પણ ના જાય તેના માટે સેટિંગ પણ કરવું પડશે. અને મિત્રો સવારમાં આપણે ઘરે એકલા જ છીએ તો તેના માટે અહીંયા સવારના અંદર મોટરને થોડે ઊંડે ઉતારવાની છે. મિત્રો તમને કહી દઉં અહીંયા તો માટી છે તો તેના માટે અહીંયા થોડી ઘણી બધી તકલીફ પણ પડે છે. તો તેના માટે મોટરને થોડી ઊંચી રાખવા માટે નીચે આપણે પથ્થર મૂકવા પડશે અને થોડું લાકડું પણ મૂકવું મળશે. અને ત્યાર પછી આપણે એક સાઈડથી ઊંચી રાખવાની છે કંઈક આવી રીતના. અને ત્યાર પછી અહીંયા મોટા પથ્થર પણ મૂકેલા હોય છે તો પથ્થર મૂકવાના છે આપણે. અને ત્યાર પછી આપણે સેટિંગ કરીને જલ્દીથી જવાનું છે ઘરે અને આપણા ખેતરમાં પાણી પણ મૂકવાનું છે. અને અત્યારે પાણી તો રોજ ઉતરે છે તો તેના માટે રોજ આપણે મોટરને પાણીના અંદર સેટિંગ કરવી પડે છે, રોજ ઊંડે ઉતારવી પડે છે. તો હવે મિત્રો આપણે જઈએ ઘરે અને આપણે પાણીમાં ઉતર્યા હતા તેના માટે આપણા પગ પણ ખરાબ થઈ ગયા હતા અને એ બાજુ કીચડ હતું તેના માટે અહીંયા આપણે પગ ધોવા માટે આવી ગયા છે. અને અત્યારે સમયની વાત કરીને તો લગભગ 9 જેવા વાગે છે. હવે જવાનું છે આપણે ઘરે, તો તેના માટે ઘરે ચાલતા જઈએ છીએ અને ઘર અહીંયાથી લગભગ 500 મીટર જેવું દૂર છે તો આપણે અહીંયાથી ઢાળ ચડવો પડશે. અને ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે ઘરે જવા માટે નીકળી ગયા છે, પણ આપણે ઘરે જવાનો રસ્તો તો થોડો ખરાબ છે તો અહીંયા ચાલતા જઈએ છીએ. અને તમે જોઈ શકો છો થોડો ઢાળવાળો રસ્તો છે તો ચડવામાં પણ સવારમાં તકલીફ પડે છે, કેમ તો ઉપરથી તાપ પણ વધી ગયો હતો અને તાપ એવો પડે છે તો તમે અત્યારે જોઈ શકો છો ગરમી ઘણી જ બધી થાય છે તો તેના માટે આપણને સહન પણ નથી થતું તો અહીંયા ગરમી થાય છે એટલી બધી. અને મિત્રો અહીંયા આપણે થોડા અહીંયા ઢાળવાળો રસ્તો છે અને પડી જવાય છે તો તેના માટે અહીંયા ઝાડને પણ પકડીને ચડવું પડે છે. અને મિત્રો તમે જોઈ શકો છો ઢાળ કેવો બહુ ખરાબ છે અને નીચે તમને દેખાતું થશે કેટલું બધું ઊંડું છે. અને મિત્રો તમને બધાનો મારો ગુજરાતી વ્લોગ પસંદ આવતો હોય તો વ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું, કેમ તો આપણી ચેનલ પર આવા જ આપણે વ્લોગ્સ અપલોડ કરીએ છીએ. અને મિત્રો તમે અહીંયા સુધી મારો વિડીયો દેખ્યો તો તમારા માટે તમને ખૂબ હું આભાર કરું છું અને દિલથી સપોર્ટ કરજો મિત્રો. તો મિત્રો તમે અહીંયા સુધી મારો વિડીયો દેખ્યો છે તો તેના માટે તમારો ખૂબ આભાર. અને તમને મારો વિડીયો